પણ તમારી સાથે આવા ચોટલા સિવાયના બીજા કોઈ ઘટના ઘટે સોમેશ્વર તમારી સાથે? ના, એટલે અમે લોકો કારણ કે કવિતા થિયેટર સ્ક્રીન પર બહુ નથી હોતા, એટલે હું હંમેશા કહું કે અમે લોકો પેલા બોર્ડરલાઇન સેલિબ્રિટીઝ છીએ. બોર્ડરલાઇન સેલિબ્રિટી એટલે સે ધક્કો મારો તો કોમનમાં આવી જઈએ એવી રીતના સેલિબ્રિટીઝ હોઈએ. એટલે એને કારણે જે તકલીફો થતી હોય છે એ એવી થતી હોય કે તમે બધા જેમ કે હવે આટલા બધા દેખાતા હો એટલે ફ્લાઇટ બાઇટમાં જતા હો તો આમ 40-50 માણસ ઓળખે. અમારે એ થતું હોય કે આમ સવારની વહેલી ફ્લાઇટ હોય ને કશું ના આપણે કેઝ્યુઅલ હોઈએ અને પછી ખબર પડે કે એક જ માણસ આમ જોઈ રહ્યો છે એક, અને એ ટોપાને લીધે મસાલો ના ઘસાય. હવે ખોલ્યા સોમેભાઈ. એટલે એમ થાય કે યાર આ બી ના હોત તો કેટલું સારું હતું એમ. એટલે એ પ્રકારનું એમાં તો બીક એ હશે ને કે સામે અડધો મસાલો માંગી ના લે. હા, માંગી ના એમાં હા, એટલે પેલું મસાલાની પેલી જોક હતી ને કોવિડ વખતે કે આ સેનિટાઈઝરનું મસાલા જેવું જ છે યાર, કે ખોલો ને એટલે 4 જણા હાથ લઈને ઊભા જ હોય. હવે તો ક્રેઝી થઈ જાય છે. આ લોકો એપિસોડ ચેક કરે કે આ 4માંથી કોણ છે, એમને યાદ ન જમતા જમતા જોયું હોય એટલે કોઈક છે આ જોઈ લો 4 જણ છે એમાંથી એક છે એટલે એ શું કરે તબ્બી હાલ એ વિડીયો ચાલુ કરે. સૌથી ફની એવું થાય જ્યારે સામેથી મેળવે ને તો આમ કે મમ્મી આ પેલા લવારીવાલા ઓળખ્યા ના